વિદ્યાર્થી મિત્રો, ચૂનાના પથ્થરની વાત કરવાની છે આપણે, જેમને કહેવામાં આવે છે લાઇમસ્ટોન. ચૂનાનો પથ્થર છે એ ખૂબ જ ઉપયોગી છે. અલગ અલગ શુદ્ધિકરણ માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ આપણે. ચૂનાનો ઉપયોગ મહત્વ જોઈએ તો આપણે મુખ્ય ઉપયોગ તો એનો સિમેન્ટ બનાવવામાં મોટા પ્રમાણમાં થાય છે. એટલે કે આપણે બાંધકામ માટે, કન્સ્ટ્રક્શન માટે કોઈ પણ જગ્યાએ સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, તો સિમેન્ટ બનાવવા માટે ખૂબ જ મહત્વનું મુખ્ય જો કોઈ ઉપયોગી હોય તો એ છે ચૂનાનો પથ્થર. તો આ જે ચૂનાનો પથ્થર છે એનો સિમેન્ટ બનાવવાની અંદર ઉપયોગ થાય છે. એ જ રીતે એના ઉપરાંત લોખંડ ગાળવા માટે, રાસાયણિક ઉદ્યોગ, સાબુ, રંગ રસાયણ, મકાન, બાંધકામના કાગળ અને ખાંડ શુદ્ધિકરણ માટે પણ ઉપયોગમાં લેવાય છે. એટલે કે લોખંડને શુદ્ધ કરવા માટે, એને ગાળવા માટે એની અંદર પણ ચૂનો વપરાય છે. ત્યાર પછી રાસાયણિક કોઈ પણ ઉદ્યોગ હોય તો એમની અંદર ચૂનાનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે સોડા એશ, સાબુ બનાવવા, એની અંદર નાના નાના ઉદ્યોગોની અંદર પણ ચૂનાનો ઉપયોગ થાય છે. અને રંગ રસાયણ, કોઈ પણ નવા રંગ છે ઘરની અંદર, ઉદ્યોગોની અંદર, કારખાનાની અંદર આપણે જ્યારે રંગ રોગાણ કરતા હોય ત્યારે સૌ પ્રથમ એની અંદર ચૂનાનો ઉપયોગ થતો હોય છે. બાંધકામની અંદર તમે જોશો તો પ્લાસ્ટર કરવામાં આવે ત્યારે પ્લાસ્ટર ઉપર ચૂનો મારવામાં આવે છે, જેથી કરીને એનું આયુષ્ય દિવાલોનું વધી જાય, તો ત્યાં પણ ચૂનાનો ઉપયોગ થાય છે. અને કાગળની અંદર અને ખાંડને શુદ્ધ કરવાની અંદર પણ ચૂનાનો મહત્વપૂર્ણ ઉપયોગ જોઈએ છીએ આપણે વાત કરી શકીએ કે દેશમાં 70% ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્યોની અંદર પ્રથમ આવશે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ. આ જે રાજ્યો છે એની અંદર 70% ચૂનાનું ઉત્પાદન થાય છે ભારત દેશની અંદર. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો એ સિવાય પણ છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ પણ ચૂનાના પથ્થર ઉત્પન્ન કરતા અન્ય રાજ્યો છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્ય ઉત્પાદક જિલ્લાઓની અંદર જુનાગઢ જિલ્લો, જામનગર જિલ્લો, કચ્છ, અમરેલી, ખેડા ગણવામાં આવે છે ચૂનાના ઉત્પાદન કરતા જિલ્લાઓની અંદર. ત્યાર પછી મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, ભાવનગર, રાજકોટ, ત્યાંથી પણ આપણને મોટી માત્રામાં ચૂનાના પથ્થરો પ્રાપ્ત થાય છે. આવી રીતે ચૂનાના ખડકો ધરાવે છે જિલ્લાઓ. અને જો વાત કરીએ કે જામનગર જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ મળે છે. સૌથી વધુ જો ચૂનાનું તત્વ ક્યાંય પ્રાપ્ત થતું હોય તો એ આપણને જામનગરની જમીનમાંથી જે ચૂનાનો પથ્થર પ્રાપ્ત થાય છે એની અંદર સૌથી વધુ 97% આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે 97% આપણને ચૂનાનું સૌથી વધુ તત્વ પ્રાપ્ત કરતો ચૂનો જો જોતો હોય તો એ જામનગરનો સૌથી શ્રેષ્ઠ પ્રથમ નંબરે આવતો